નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં કમ્પ્યુટર ટ્રેડના જે વિદ્યાર્થીઓ છે, કોપા છે, ડીટીપી છે, આઈટી છે, તો એ જે ટ્રેડના વિદ્યાર્થીઓ છે એના માટે આપણે અહીં MS ઓફિસ અને નેટવર્કના જે પ્રશ્નો છે, ઇન્ટરનેટના જે પ્રશ્નો છે એ આપણે અહીં ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે પહેલા તો MS ઓફિસના જે ટોપિક છે, MS Word છે, MS Excel છે, બરાબર છે, એમના વિશે આપણે અહીં થોડી માહિતી લઈએ. જે પ્રશ્નો છે એમની ચર્ચા કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે એ વર્ડ પ્રોસેસર કયું છે, આમાંથી વર્ડ પ્રોસેસર કયું છે? વર્ડ એટલે ડોક્યુમેન્ટ બનાવવા માટે જેનો ઉપયોગ થાય. તો પ્રશ્ન નંબર એ, ઓપ્શન નંબર એ જે છે એ વર્ડ પ્રોસેસર છે, MS વર્ડ, બરાબર છે. MS એટલે માઇક્રોસોફ્ટ વર્ડ. આગળનો પ્રશ્ન જોઈએ, વર્ટિકલ સ્ક્રોલ બારનો હેતુ શું છે? વર્ટિકલ એટલે અહીં તમે જોઈ શકો છો, આ જે છે એ વર્ટિકલ છે, આ જે હોરિઝોન્ટલ છે, આ બાર છે, બરાબર છે ને. હું અહીંયાથી ખસેડું છું તો આ જે શું થાય છે, ઉપર નીચે થાય છે, બરાબર છે. તો વર્ટિકલ સ્ક્રોલ બારનો શું હેતુ હશે? તો વર્ટિકલ સ્ક્રોલ બારનો જે હેતુ છે એ શું છે? એનો ઓપ્શન નંબર એ છે, મૂવ અપ એન્ડ ડાઉન, ઉપર અને નીચે લઈ જવા માટે. આ જે પેજ છે એને ઉપર નીચે લઈ જવા માટે મૂવ અપ એન્ડ ડાઉન, બરાબર છે. તો અહીં સાચો જવાબ છે મૂવ અપ એન્ડ ડાઉન. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, વિચ સિમ્બોલ MS એક્સેલ માં ફોર્મ્યુલા ચલાવવા માટે કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? MS એક્સેલ ની અંદર વાત છે તો ફોર્મ્યુલા માટે કયો ઓપ્શન? હંમેશા આપણે ફોર્મ્યુલાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો ઇક્વલ ટુ થી, બરાબર છે ને. ઇક્વલ ટુ સમ, ઇક્વલ ટુ એવરેજ એવું લખીએ છીએ, બરાબર. તો ઓપ્શન નંબર અહીં સાચો છે, ઓપ્શન નંબર એ સાચો છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, MS એક્સેલ માં ટેબ કી નો હેતુ શું છે? ટેબ કી, MS એક્સેલ માં ટેબ કી, તો તમે જોઈ શકો છો, હું ટેબ કી અહીંયા પ્રેસ કરું છું કીબોર્ડ પરથી તો શું થાય છે? એક જે સેલ છે આગળ જાય છે, બરાબર છે ને. તો શું કહેવામાં આવે છે? નેક્સ્ટ, અથવા એક કોલમ આગળ જાય છે, બરાબર છે ને. એક કોલમ, આ જે એક કોલમ છે એના કરતા આગળ જાય છે, નેક્સ્ટ કોલમ અથવા નેક્સ્ટ સેલ, બરાબર છે ને. તો એ રીતે એનો જવાબ આવશે. તો અહીં શું છે? નેક્સ્ટ કોલમ છે, તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, MS વર્ડમાં પૂર્વવ્રત એટલે અન્ડુ, પૂર્વવ્રત એટલે શું થશે? અન્ડુ ક્રિયાનો હેતુ શું છે? અન્ડુ કરવાથી શું થાય? અન્ડુ કરવાથી આપણે ઓપ્શન નંબર એ અહીં સાચો છે, રિસ્ટોર પ્રીવિયસ એક્શન. તમે જે પ્રીવિયસ એક્શન કરી હશે, કોઈ ડિલીટ કર્યું હશે, કોઈ શબ્દ એડિટ કર્યો હશે, તો એને પાછા આપણે જેવો હતો એવો લાવી શકીએ છીએ. અન્ડુ અને રીડુ એ ખાસ જોઈ લેજો, બરાબર છે. રિસ્ટોર પ્રીવિયસ એક્શન અને રીડુ હોય તો રિસ્ટોર નેક્સ્ટ એક્શન આવશે, અહીંયા રીડુ હોય તો, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ફંક્શન કી યુઝ ટુ ઓપન MS એક્સેલ માં સેવ એઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે? ખૂબ જ ઉપયોગી, ખૂબ જ IMP પ્રશ્ન. તો સેવ એઝ માટે કયો ડાયલોગ બોક્સ ખોલવા માટે, સેવ એઝ કરવા માટે કઈ ફંક્શન કી નો? ઓપ્શન નંબર ડી, F12 નો ઉપયોગ થાય છે. હું F12 પ્રેસ કરું છું તો અહીં પ્રશ્ન નંબર 6 નો જે સાચો જવાબ છે F12 આવશે. પ્રશ્ન નંબર જે 6 છે એનો સાચો જવાબ શું આવશે? F12, ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ, મેનુ ટેબ કયું છે? તો મેનુ ટેબમાં તમે ઓપ્શન નંબર બી સાચો છે, ઓપ્શન નંબર બી અહીં છે ફાઇલ. ઓકે, મેનુ ટેબ અહીં તમે જોઈ શકો છો, મેનુ ટેબ, આ મેનુ બાર છે, એની અંદર આ જે ફાઇલ જે છે એ મેનુ છે, બરાબર છે. તો અહીં ફાઇલ જે છે એ સાચો જવાબ છે. મેનુ ટેબમાં કયું છે? તો ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ વિન્ડોમાં કયો ટેક્સ્ટ એડિટર છે? તો માઇક્રોસોફ્ટ વિન્ડોમાં કયું ટેક્સ્ટ એડિટર છે? તો નોટપેડ. ટેક્સ્ટ એડિટર હોય તો તમારે હંમેશા લખવાનું શું છે? નોટપેડ, એ છે ટેક્સ્ટ એડિટર. આગળનો પ્રશ્ન જે છે, નોટપેડ એપ્લિકેશનમાં શબ્દનું કદ બદલવા માટે નીચેનામાંથી કયું ક્લિક કરવું જરૂરી છે? શબ્દનું કદ બદલવું છે, તમારે જે શબ્દ છે, ફોન્ટ છે, તમે જે લખો છો એના નાના મોટા કરવા છે, એના માટે શું કરવાનું રહેશે? ઓપ્શન નંબર એ, ફોન્ટ, બરાબર છે. તો ઓપ્શન નંબર એ જે છે એ ફોન્ટ એ સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા મેનુમાં વર્ડ રેપ ટેક્સ્ટ વિકલ્પ છે? આ કોની વાત છે? નોટપેડ ની વાત છે. તો નોટપેડમાં કયા મેનુમાં વર્ડ રેપ ટેક્સ્ટ વિકલ્પ હોય છે? તો કયા મેનુમાં હોય છે? તો ઓપ્શન નંબર એ, ફોર્મેટ ટેબની અંદર. ફોર્મેટ ટેબની અંદર તમને વર્ડ રેપ ટેક્સ્ટ જોવા મળે છે. ઓકે, તો આ જે બધી વસ્તુ છે એ આપણા જે આઈટી લિટરસીના જે વિડીયો છે એની અંદર ડિટેલમાં સમજાવેલી છે નોટપેડ અને વર્ડપેડ વિશે, તો એ ખાસ જોઈ લેજો, એમાંથી જ આ પ્રશ્નો બનાવેલા છે. તો ઓપ્શન નંબર એ જે છે એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, સેવ ફાઇલ માટે શોર્ટકટ કી શું કરવું? કઈ શોર્ટકટ કી શું છે? સેવ કરવી હોય, કોઈ ફાઇલ તમારે સેવ કરવી છે તો એના માટે શોર્ટકટ કી છે Ctrl+S. Ctrl+S કરશો એટલે એના માટે શોર્ટકટ કી છે. ઓકે, કયા દસ્તાવેજ, વિચ ડોક્યુમેન્ટ, કયા દસ્તાવેજ દ્રશ્યને વેબ બ્રાઉઝરની જેમ દેખાય છે? કયા દસ્તાવેજ દ્રશ્યને વેબ બ્રાઉઝરની જેમ દેખાય છે? તો ઓપ્શન નંબર સી સાચો છે. તો અહીં છે વેબ લેઆઉટ વ્યૂ.
તો અહીં આ જે છે એ ડોક્યુમેન્ટ વર્ડ MS વર્ડનો પ્રશ્ન છે. તો દસ્તાવેજ વેબ લેઆઉટ વ્યૂમાં તમે જશો તો એ જે છે એ વેબ બ્રાઉઝરની જેમ દેખાય છે. તો આપણે અહીં જોઈએ કે કઈ રીતે એ વેબ લેઆઉટ તમને જોવા મળે છે અને ક્યાં જોવા મળે છે. તો આપણે અહીંયા વર્ડ ઓપન કરું છું. તો અહીં તમને આ જે નીચે જે છે આ MS વર્ડ છે, બરાબર છે. અહીંયા નીચે જે છે આ સ્ટેટસ બાર છે, ઓકે, અને આ ટાસ્ક બાર છે. આ સ્ટેટસ બારની જોડે આ જે છે એ વેબ લેઆઉટ છે. તમે જોઈ શકો છો આ વેબ લેઆઉટ અહીં તમને જોવા મળે છે, બરાબર છે. વેબ લેઆઉટ બીજી રીતે તમને અહીં વ્યૂ મેનુમાં પણ વેબ લેઆઉટ જોવા મળે છે, વેબ લેઆઉટ, ઓકે. તો આ રીતે તમે અહીં એને વેબ લેઆઉટની અંદર તમે જોઈ શકો છો. તો પાછા આપણે પ્રશ્ન પર જઈએ. તો સાચો જવાબ અહીં કયો થશે? ઓપ્શન નંબર સી, વેબ લેઆઉટ વ્યૂ. આગળનો પ્રશ્ન, તમારા ચિત્રના વિચ ઓફ ધ ટૂલબોક્સ, તમારા ચિત્રના વિસ્તારોને ભૂંસી નાખવા માટે કયા ટૂલબોક્સનો ઉપયોગ થાય છે? ચિત્રના વિસ્તાર એટલે જે MS પેઇન્ટ છે એની વાત છે. તો અહીં બી છે, ઇરેઝરનો ઉપયોગ થશે, બરાબર છે. તો અહીં ઇરેઝર જે છે એ શાનો ઉપયોગ થાય છે? તમારા ચિત્રના વિસ્તારને ભૂંસી નાખવા માટે થાય છે, ઇરેઝર. મેગ્નિફાયર એટલે ઝૂમ કરવા માટે, બ્રશ કરવા માટે અને ફ્રી ફોર્મ સિલેક્ટ કરવા માટે, બરાબર છે. આ બધી વસ્તુ MS પેઇન્ટનો પ્રશ્નો છે, ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ. DPI નો અર્થ શું છે? DPI, તો એનો ઓપ્શન નંબર એ સાચો છે, ડોટ પર ઇંચ, ઓકે. ડોટ્સ પર ઇંચ એટલે શું થાય છે? દરેક ઇંચમાં કેટલા ડોટ્સ આવેલા છે એનો મિનિંગ એવો થાય છે, ડોટ્સ પર ઇંચ. આપણે અહીં જોઈએ ડોટ્સ પર ઇંચની અંદર તમે અહીં જોઈ શકો છો આ જે ચિત્ર છે, ઇન્ક્રીઝ ડોટ પર ઇંચ, એનો ફૂલ ફોર્મ શું થશે? ડોટ્સ પર ઇંચ. જેમ ડોટ્સ વધે છે એમ એની પિક્ચરની ક્લિયરિટી વધે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીં ખબર જ નથી પડતી કે આ પિક્ચર છે કે પછી ડોટ છે, ઓકે. અહીં થોડો ખ્યાલ આવે છે, એના પછી અહીં થોડો ખ્યાલ આવે છે. અહીં ડોટ વધે છે, ખ્યાલ આવે છે ને. અહીંયા પછી આ ચિત્રમાં વધે છે, એટલે આ ચિત્રમાં મેક્સિમમ ડોટ છે. તો અહીં તમને ખ્યાલ આવે છે કે ચિત્ર સ્પષ્ટ સાનું દ્રશ્ય છે એ અમને ખ્યાલ આવે છે. એ રીતે તમે ઇમેજ જોઈ શકો છો કે આ 72 DPI છે, ડોટ પર ઇંચ છે, ઓકે. તો એમાં થોડું બ્લર થયેલી ઇમેજ જોવા મળે છે. પછી 150 DPI છે, તો એમાં થોડી વ્યવસ્થિત ઇમેજ દેખાય છે. આ એકદમ ક્લીન ઇમેજ. 300 DPI ની જે તમારો જે ફોટો હોય છે, હંમેશા હમણાં જે આપણે ફોટો પાડતા હોઈએ 300 DPI ની અંદર હોતી હોય છે, બરાબર છે. તો જેમ ડોટ વધે છે ઇંચ વાઇઝ, એમ એની જે ઇમેજની ક્લિયરિટી છે એ વધે છે. તો ડોટ પર ઇંચ શાના માટે હોય છે? ઇમેજની ક્લિયરિટી માટે હોય છે, ઓકે. 300 ડોટ પર ઇંચ. તો DPI નો છે ડોટ પર ઇંચ. આગળનો પ્રશ્ન જોઈએ. ટાઈપ કરતી વખતે થતી ભૂલોને આપણે કેવી રીતે સુધારી શકાય? જે તમે ટાઈપિંગ કરો છો અને ત્યારે જે ભૂલો થાય છે એને તમે કઈ રીતે સુધારી શકો છો? તો ઓપ્શન નંબર ડી જે છે અહીં સાચો છે, ઓટો કરેક્ટ થી, બરાબર છે. ઓટો કરેક્ટ તમારે કઈ રીતે MS વર્ડ નો પ્રશ્ન છે. ઓટો કરેક્ટ થી તમે જે ટાઈપિંગ કરતી વખતે થતી ભૂલોને, જે આપણી સ્પેલિંગ ભૂલ થતી હોય એ તમે ઓટો કરેક્ટ થી સાચી કરી શકો છો. અહીં આપણે જોઈએ કે ધારો કે હું અહીંયા એક લખું છું કે ટુમોરો લખું છું, ટુમોરો, બરાબર છે. આ સ્પેલિંગ અહીં ખોટી છે તો પણ સ્પેલિંગ જે છે અહીં આવી જશે, બરાબર છે. ટુમોરો થી કરીને તમે અહીં એને સાચી સ્પેલિંગ ઓટો કરેક્ટ કરાવી શકો છો. એ રીતે જ સ્મોલ લખું છું આ રીતે, ઓકે. સ્મોલ જાતે અહીં આવી જાય છે, રાઈટ. હું લખું છું, આપણે કોઈ બીજી એવી ડોક્યુમેન્ટની સ્પેલિંગ લખું છું, ઓકે. અહીં ખોટી સ્પેલિંગ મેં લખી છે ડોક્યુમેન્ટની, બરાબર છે. તો હું એને એન્ટર આપીશ એટલે અહીંયા સાચી સ્પેલિંગ અહીંયા આવી જશે. તો ઓટો કરેક્ટનો ઓપ્શન અહીં તમે એનેબલ કરવું પડે છે. ઓટો કરેક્ટનો ઓપ્શન એનેબલ કરશો તો અહીં તમને જે ખોટી સ્પેલિંગ હશે, જે કમ્પ્યુટરને ખ્યાલ હશે, એવી તમને સાચી સ્પેલિંગ તમને આપી દેશે. તો ઓટો કરેક્ટ અહીં ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો પ્રશ્ન, પુષ્ટ ઓરિએન્ટેશન. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પેજ ઓરિએન્ટેશન? પેજ એટલે પુષ્ટ ઓરિએન્ટેશન નું કાર્ય શું છે? તો ઓપ્શન નંબર એ સાચો છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. પુષ્ટ ઓરિએન્ટેશન એ ક્યાંથી જોવા મળે? પેજ લેઆઉટમાં જશો વર્ડ અને એક્સેલ ની અંદર, તો અહીં ઓરિએન્ટેશન આપેલું છે. આ પોર્ટ્રેટ છે અને આ લેન્ડસ્કેપ છે, બરાબર છે. આ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો અહીં તમે જોઈ શકો છો પેજ લેઆઉટની અંદર આ ઓરિએન્ટેશન છે. આ પોર્ટ્રેટ એટલે ઊભું, એ બી ખાસ યાદ રાખજો. પોર્ટ્રેટ એટલે શું છે? લંબાઈમાં, અને લેન્ડસ્કેપ એટલે પહોળાઈમાં, બરાબર છે. અહીં એવી રીતે બી પ્રશ્ન પૂછાય છે કે પોર્ટ્રેટ એટલે લંબાઈ અને લેન્ડસ્કેપ એટલે પહોળાઈ, ઓકે. પહોળાઈમાં તમારે પ્રિન્ટ કરવી હોય તો કયો ઓપ્શન પસંદ કરવાનો આવે? તો લેન્ડસ્કેપ. અને લંબાઈમાં તમારે પ્રિન્ટ કરવી હોય તો પોર્ટ્રેટમાં, ઓકે. તો અહીં પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. MS વર્ડ ના ઇન્સર્ટ ટેબમાં કયા વિકલ્પમાં ચિત્ર, ક્લિપ આર્ટ, ચાર્ટ વગેરે છે? બરાબર છે. આ ખાસ ધ્યાનથી પ્રશ્ન વાંચો. MS વર્ડ જે છે, MS વર્ડ ના ઇન્સર્ટ ટેબમાં કયા વિકલ્પમાં ચિત્ર, ક્લિપ આર્ટ, ચાર્ટ વગેરે છે? તો ઇન્સર્ટ ટેબ તો આપી દીધું છે, ઇન્સર્ટ ટેબમાં તો છે જ, પણ એના કયા વિકલ્પમાં એવું કીધું છે, બરાબર છે. તો ઇન્સર્ટ ટેબની અંદર જઈએ તો અહીં ઇલ્યુસ્ટ્રેશનમાં છે. શામાં છે? આ તમે જોઈ શકો. ઇલ્યુસ્ટ્રેશનની અંદર
જે આ ક્લિપ આર્ટ છે ઓનલાઈન તમે લેજો, પિક્ચર છે, શેપ છે, સ્માર્ટ આર્ટ છે, આ બધી વસ્તુ તમે MS વર્ડમાં સેમ જ છે. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન. તો ઇલ્યુસ્ટ્રેશનમાં તો અહીંયા આ રહ્યું ઇલ્યુસ્ટ્રેશન. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે, ઇલ્યુસ્ટ્રેશન. આગળનો પ્રશ્ન, મેલ મર્જ વિકલ્પોને એક્સેસ કરવા માટે MS વર્ડમાં કયું ટેબ હોય છે? મેલ મર્જ બનાવી છે તમારે. તો મેલ મર્જ માટે શું છે? મેલ માટે મેલિંગ ટેબ. યાદ રાખજો, મેલ મર્જ આવે તો હંમેશા એ કયામાં હોય છે? મેલિંગ ટેબ. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આપણે અહીં જોઈએ મેલિંગ ટેબ ક્યાં આવેલું છે? આ રહ્યું MS વર્ડ ની અંદર મેલિંગ ટેબ અહીં છે. ઓકે, અહીંથી તમારે સ્ટાર્ટ મેલ મર્જ કરવાનું હોય છે. ઓકે, તો મેલિંગ ટેબ અહીં ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન, ફોર્મેટિંગ ટૂલબાર પર ફોન્ટ સાઇઝ સૌથી નાનો અને સૌથી મોટો ફોન્ટ સાઇઝ શું હોય છે? તો સૌથી મોટી સાઇઝ અને નાની 8 અને 72, બરાબર છે, 8 અને 72. એ બી તમને અહીંથી જોવા મળશે ફોર્મમાં જઈને. અહીં તમે જોઈ શકો છો આ 8 અને આ 72, બરાબર છે. તો મેક્સિમમ સાઇઝ કેટલી હોય છે? 8 અને 72. આગળનો પ્રશ્ન જોઈએ, વર્ડ ડોક્યુમેન્ટમાં આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ મેની કોલમ, વર્ડ ડોક્યુમેન્ટમાં વધુમાં વધુ કેટલી કોલમ દાખલ કરી શકાય? વર્ડ ડોક્યુમેન્ટની અંદર વાત છે. વધુમાં વધુ કેટલી કોલમ દાખલ કરી શકાય? તો વધુમાં વધુ કેટલી દાખલ કરી શકાય? ઓપ્શન નંબર બી 63. ઓકે, તો કોલમ કઈ રીતે વર્ડ ડોક્યુમેન્ટમાં દાખલ કરવાની? વર્ડની વાત છે. તો 63 આપણે અહીં જોઈએ, વર્ડ જે ઉપર કરેલું છે એની અંદર આપણે અહીં નવા પેજ પર જતા રહીએ છીએ. ઓકે, આ જે છે એ નવું પેજ છે, અહીં લઈ લીધું છે. આપણે અહીંથી ઇન્સર્ટ કરીશું, ટેબલ કરીશું અને ઇન્સર્ટ ટેબલ કરીશું. તો મેક્સિમમ હું અહીં કોલમ જે છે એ 63 કરું છું. અહીં 63 કરું છું રો. ઓકે, તો તમે મેક્સિમમ 63 તમે અહીં ઇન્સર્ટ કરી શકો છો. પણ એના કરતાં વધારે તમે જો કરવા જાઓ, 63 કરતાં વધારે, બરાબર, તો એ તમને ઇન્સર્ટ કરવા દેશે નહીં. આપણે ફરી ઇન્સર્ટ કરી જોઈએ, ટેબલ અને ઓકે કોલમ અને રો. ઓકે, હમણાં હાલ જે છે હું એને ડિલીટ કરી દઉં છું. આપણે બીજી નવું કોલમ એડ કરીએ, ઇન્સર્ટ ટેબલ અને ઇન્સર્ટ ટેબલ. તો હું અહીં 64 કરું છું, બરાબર છે. તો 64 કોલમ કરું છું તો અહીં એરર મેસેજ આવશે, નંબર મસ્ટ બી બિટવીન 1 and 63, બરાબર છે. અહીં પછી આપણે અહીં ઓછી કરી દઈએ છીએ અને રોમની અંદર પણ આપણે 64 કરું છું. તો અહીં પણ એક મેસેજ 64. તો એક જ મિનિટ, આ થોડું આપણે અહીં ડિલીટ કરી દઈએ છીએ આને બી. તો ડોક્યુમેન્ટમાં વધુમાં વધુ 63 કોલમ તમે એન્ટર કરી શકો છો. ઓકે, જ્યારે રો જે છે એ તમે ગમે એટલી એન્ટર, એની કોઈ લિમિટ નથી. જે રો જે છે એ તમે ગમે એટલી ઇન્સર્ટ કરી શકો છો. તો આગળનો પ્રશ્ન જોઈએ, MS વર્ડમાં રો અને કોલમની ન્યૂનતમ સંખ્યા કેટલી છે? આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. MS વર્ડમાં રો અને કોલમની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન નંબર બી સાચો છે. તો 1 અને 1. એ કઈ રીતે? 1 અને 1 એટલે આપણે અહીં જોઈએ તો ધારો કે હું અહીં એક ટેબલ ડ્રો કરું છું, ખાલી આ. ઓકે, આ જે છે એક કોલમ થઈ, તમે અહીં જોઈ શકો છો. આ જે છે એક આપણે ફર્સ્ટમાં આ એક કોલમ અને એક રો, બરાબર. આડી જે એક કોલમ ઊભી એક ઊભી જે છે કોલમ અને આડી જે છે એ રો થઈ, બરાબર. તો એક કોલમ અને એક રો એ રીતે ઇન્સર્ટ કરી શકાય છે, ઓછામાં ઓછી. ઓકે, તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, સૌથી વધુ સંગ્રહ ક્ષમતા કઈ છે? તો આમાંથી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા વાળું કયું ડિવાઇસ છે? તો એ શું છે? હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્કની અંદર સૌથી વધુ સંગ્રહ ક્ષમતા તમને મળી રહે છે હાર્ડ ડિસ્કની અંદર, બરાબર છે. તો ઓપ્શન નંબર સી સાચો છે. આપણે અહીં જોઈએ તો તમે અહીં જોઈ શકો છો, સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ સ્ટોરેજ કેપેસિટી. સૌથી ઓછી જે કેપેસિટી છે ફ્લોપી ડિસ્કની છે 1.44 MB. ઓકે, 1.44 MB. પછી USB ટાઈપ જે પેન ડ્રાઈવ આપણે કહીએ છીએ એને 164 GB વધારે પણ આવે છે. પછી હાર્ડ ડ્રાઈવ 5 TB સુધીનો ડેટા સ્ટોર કરી છે. આપણે હમણાં જે પ્રશ્ન તમે જોયો, હાર્ડ ડ્રાઈવની અંદર કેટલા છે? 5 TB થી વધારે પણ. અને જ્યારે આપણું જે મગજ છે એ સૌથી વધુ ડેટા 2.5 પેટાબાઇટ જેટલું કેપેસિટી સ્ટોર કરી શકે છે, એટલું યાદ રાખી શકે છે, બરાબર છે. આ ઓપ્ટિકલ ડિસ્ક છે. તો કોમ્પેક્ટ ડિસ્કની જે સાઇઝ છે એ કેટલી છે? 700 MB. ખાસ યાદ રાખજો, પૂછાય છે પરીક્ષામાં ઘણી વખત. હવે મોટે ભાગે છે ને આ જે ડિસ્ક જે છે એ હવે બજારમાં નથી મળતી, નીકળી ગઈ છે, કે આનો જે જમાનો છે એ પૂરો થઈ ગયો છે. હવે જે છે એ પેન ડ્રાઈવનો જમાનો આવેલો છે, હાર્ડ ડિસ્કનો જમાનો આવેલો છે, અથવા સ્ટેટ ડ્રાઈવ જે છે એનો જમાનો આવેલો છે. તો આ બધી વસ્તુ નીકળી ગઈ છે, પણ ઘણી વખત પ્રશ્નો પૂછી શકે, તો એટલા માટે યાદ રાખજો. કોમ્પેક્ટ ડિસ્કની 700 MB છે. DVD જે છે એ 4.7 GB છે, GB, બરાબર છે, ગીગાબાઇટ. પછી બ્લુ રે ડિસ્ક છે એની છે 25 GB છે, બરાબર છે. કેટલી છે? મેક્સિમમ સાઇઝ કેપેસિટી કેટલી છે? 25 GB. તો આ રીતે આ વસ્તુને પણ યાદ રાખજો. તો અહીં જે છે ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન,
બધા કેપિટલ લેટર્સ અથવા બધા નાના અક્ષરોને પસંદ કરેલા વાક્ય બનાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ થાય છે? બધા કેપિટલ લેટર્સ અથવા બધા નાના અક્ષરોને પસંદ કરેલા વાક્ય બનાવવા માટે તો શું કરવાનું થશે? ચેન્જ કેસ. ઓકે, ચેન્જ કેસ થી તમે એ જે બધા કેપિટલ લેટર્સ અથવા બધા અક્ષરોને નાના કરી શકો છો એક સાથે. ધારો કે અહીં આપણે વર્ડમાં જોઈએ તો આ જે છે આની અંદર તમે હું સિલેક્ટ કરી લઉં છું આટલું, અને અહીં હોમમાં જઈને હોમમાં આપણે અહીં જવાનું છે ચેન્જ કેસ, બરાબર છે. આજે ઉપર અહીં તમે જોશો અહીંયા ચેન્જ કેસ છે, બરાબર છે. આ દેખાય છે ચેન્જ કેસ. એની અંદર જશો, હું અપર કેસ કરીશ એટલે બધા અપર કેસમાં આવી જશે. એ રીતે જો હું લોઅર કેસ કરીશ તો બધા સ્મોલ બની જશે. એ રીતે સેન્ટર કેસ કરીશ તો પ્રથમ લેટર. તો આ રીતે તમે ચેન્જ કેસમાં અંદર જઈને તમે એને એક સાથે ચેન્જ કરી શકો છો. તો પ્રશ્ન નંબર 23 છે, એનો સાચો જવાબ છે ચેન્જ કેસ, ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. MS વર્ડમાં ફોન્ટને બદલવા, ફોન્ટને બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કી વાપરવી પડે છે આપણે? તો કંટ્રોલ B. આ બધાને આવડે છે કંટ્રોલ B, ઓપ્શન નંબર સી સાચો છે. વિચ વન ગિવ્સ ઓટો પેજ નંબર? MS વર્ડમાં કયું ઓટો પેજ નંબર આપે છે? ઓટો પેજ નંબર કયું આપે છે? તો ફૂટર. ફૂટર જે છે એ તમને ઓટો પેજ નંબર આપે છે. જ્યારે તમે ડોક્યુમેન્ટમાં ફૂટર લગાવો છો, ફૂટર એટલે નીચે, હેડર એટલે ઉપર. ઓકે, આ જે પેજ છે આને આપણે શું કહીશું? હેડર કહીશું. અને જે નીચે આવે આને આ નીચે અહીં આ જે છે એ ફૂટર છે, બરાબર છે. તો પેજનું હેડર અને ફૂટર એ યાદ રાખજો. તો ફૂટરની અંદર તમે ઓટો પેજ નંબર આપે છે. શાની અંદર હોય છે? ફૂટરની અંદર. ઓકે, તો ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. શેડિંગ વિકલ્પ કેવી રીતે કાઢી નાખવું? શેડિંગ વિકલ્પ તમે કઈ રીતે કાઢી નાખશો? તો શેડિંગ વિકલ્પ કાઢી નાખવા માટે ઓપ્શન નંબર બી, ક્લિક ઓન નો કલર. ઓકે, અહીં જે નો કલરમાં તો આપણે જોઈએ કે કઈ રીતે એને કાઢી નાખવામાં આવે છે. શેડિંગ કલર, MS વર્ડ છે. ધારો કે મારે આને શેડિંગ કલર આપવો છે. અહીંયા જે પ્રથમ પ્રકાર છે એને હું શેડિંગ કલર આપી દઉં છું, બરાબર છે. આ શેડિંગ કલર મેં આપી દીધો છે. તો મારે એને કાઢી નાખવું હોય તો શું કરીશ? આને સિલેક્ટ કરીશ અને પછી આમાં જઈશ. ઓકે, આ શેડિંગ કલર છે, બરાબર. એની અંદર જઈને ક્લિક કરીશ અને અહીં નો કલર આપી દઈશ. આ જે નો કલર છે એ શેડિંગ કલર નીકળી જશે. તો અહીં જે પ્રશ્નો છે, શેડિંગ વિકલ્પ કેવી રીતે કાઢી નાખવા? ક્લિક ઓન નો કલર, બરાબર છે. આવા પ્રશ્નો પૂછાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ શોર્ટકટ કી સંપૂર્ણ ટેક્સ્ટ પસંદ કરો? સંપૂર્ણ એટલે આખી જે ટેક્સ્ટ પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? સંપૂર્ણ એટલે સિલેક્ટ ઓલ, બરાબર. તો સિલેક્ટ ઓલ માટે કયો શોર્ટકટ કી છે? ઓપ્શન નંબર બી સાચો છે, કંટ્રોલ A. સંપૂર્ણ ટેક્સ્ટ પસંદ કરવા માટે એટલે આખો જે લખેલું છે તમે દરેક પેજ 5-6 પેજ બધું જ પસંદ કરવું છે એક સાથે, તો તમે શું પસંદ કરશો? કઈ શોર્ટકટ કી? કંટ્રોલ A. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ડ પ્રોસેસર માટે નીચેનામાંથી કયું ગ્રાફિક સોલ્યુશન છે? ગ્રાફિક સોલ્યુશન તો ઓપ્શન નંબર A, ક્લિપ આર્ટ્સ, બરાબર છે. જે ક્લિપ આર્ટ જે છે એ ગ્રાફિક સોલ્યુશન છે, બરાબર છે. એના માટે તમારે વર્ડની અંદર તમારે અહીંથી તમને ઇન્સર્ટમાં જઈને આ જે ઓનલાઈન પિક્ચર છે એમાં જઈને તમે ક્લિપ આર્ટ ઇન્સર્ટ કરી શકો છો. તો ક્લિપ આર્ટ જે છે એ એનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. દસ્તાવેજના અંતે કઈ વસ્તુઓ મૂકવામાં આવે છે? દસ્તાવેજના અંતે ધારો કે તમે જે ડોક્યુમેન્ટ બનાવેલું છે તમારું, કંઈક બુક તમે રાઇટ કરેલી છે, લખેલી છે, તો એના અંતમાં તમે શું મૂકો છો? તો એની અંદર ઓપ્શન નંબર સી અહીં સાચો છે, એન્ડ નોટ. ઓકે, દસ્તાવેજના અંતે શું મૂકો છો તમે? એન્ડ નોટ. તો અહીં તમે જોઈ શકો છો એન્ડ નોટ કઈ રીતે હોય છે. આ તમે ધારો કે આ તમારી બુક તમે ટાઈપ કરેલું છે, બરાબર છે. આ ટોપિક તમે ટાઈપ કરેલો છે ડોક્યુમેન્ટની અંદર અને તમે અહીં એન્ડ નોટ મૂકી છે. એન્ડ નોટની અંદર જે આ ટોપિક જે બનાવેલો છે એ ટોપિક કઈ બુકમાંથી લીધો છે? રેફરન્સ કઈ બુક લીધી છે? તો એ રેફરન્સ બુકનું નામ તમે અહીં લખી શકો છો. એક બીજી બુક છે એનું નામ લખી શકો છો. તો આ જે ટોપિક તમે લખેલો છે એ ટોપિકનું રેફરન્સ તરીકે કઈ બુક ઉપયોગ કરેલી છે એવી રીતે તમે એને એન્ડ નોટ અહીં તમે લખી શકો છો, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો છે એન્ડ નોટ ક્યાં મૂકવામાં આવે છે? દસ્તાવેજના અંતે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમે કયા મેનુમાંથી હેડર અને ફૂટર દાખલ કરી શકો? કયા મેનુમાં જવાથી હેડર અને ફૂટર દાખલ કરી શકાય છે? ઓપ્શન નંબર A, ઇન્સર્ટ મેનુ. ઇન્સર્ટ મેનુ તમે કયા મેનુમાંથી હેડર અને ફૂટર દાખલ કરી શકો છો? તો એ છે તમારું ઇન્સર્ટ મેનુ. ઇન્સર્ટ મેનુમાં જઈને તમે હેડર અને ફૂટર દાખલ, આ ઇન્સર્ટ મેનુ છે, આ હોમ, આ ઇન્સર્ટ. ઓકે, ઇન્સર્ટમાં ક્યાં આવશે? અહીં છે, બરાબર છે. હેડર અને આ હેડર છે, આ ફૂટર છે. આ ફૂટર તમે ઇન્સર્ટ કરી શકો છો, બરાબર છે. ઇન્સર્ટ ફૂટર કરશો એટલે અહીં તમને પેજ નંબર ને બધી વસ્તુ તમને નીચે આપી દેશે, બરાબર છે. આ રીતે તમે એને ઓટોમેટિક તમે એને પેજ નંબર આવી જશે. ઓકે, તો હેડર ફૂટર તમારે ક્યાંથી ઇન્સર્ટ કરવાનું છે? આ જે ઇન્સર્ટ ટેબની અંદર હેડર અને ફૂટર વિકલ્પમાંથી. ઓકે, તો ઓપ્શન નંબર અહીં જે છે એ સાચો કયો થશે? ઇન્સર્ટ મેનુમાં. આગળનો પ્રશ્ન. મુખ્ય ટેક્સ્ટની પાછળ કઈ આઇટમ ઝાંખી દેખાય છે? મુખ્ય ટેક્સ્ટ તમે કંઈક લખો છો, એની પાછળ તમારે કંઈક મૂકવું છે, તો એના માટે શું આવે છે? વોટરમાર્ક. એના માટે શું આવે છે? ઓપ્શન નંબર સી સાચો છે, વોટરમાર્ક. એ ઝાંખી આઇટમ. તો વોટરમાર્કનો ઉપયોગ એટલા માટે કરવાનો હોય છે, અહીં તમે જોઈ શકો છો
આ જે ડોક્યુમેન્ટ ટાઈપ કરેલું છે એની પાછળ અહીં કંઈક ઝાંખો દેખાય છે, કોન્ફિડેન્શિયલ લખેલું દેખાય છે. તો આ જે છે એ તમે શાના માટે કોપીરાઇટ માટે ઉપયોગ કરી શકો છો. ધારો કે તમે બુક પબ્લિશ કરો છો તો નીચે તમારું નામ અથવા તમારું ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે લખીને એને કોન્ફિડેન્શિયલ બનાવી શકો છો. તો એને શું કહેવામાં આવે છે? આ જે લખેલું છે લખાણની પાછળ લખેલું છે, ઝાંખું દેખાય છે, એને શું કહેવામાં આવે છે? વોટરમાર્ક. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. દસ્તાવેજો દસ્તાવેજો વિશે જોવા માટે ક્યાં શું આવેલું છે? દસ્તાવેજો વિશે જોવા માટે ક્યાં શું આવેલું હોય છે? તો દસ્તાવેજો વિશે તમારે જોવું છે તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે, સ્ટેટસ બાર. સ્ટેટસ બાર જે છે એની અંદર દસ્તાવેજો તમે જે લખો છો ડોક્યુમેન્ટ, ધારો કે મેં અહીં ડોક્યુમેન્ટ લખેલું છે, બરાબર છે, તો એની અંદર આ જે છે આ જે બ્લુ કલરની પટ્ટી દેખાય છે એ શું છે? સ્ટેટસ બાર છે. બરાબર છે, સ્ટેટસ બાર. સ્ટેટસ બારની અંદર અહીં કેટલા પેજ છે ટોટલ એવું બતાવે છે. પેજ એક ટોટલ 5 પેજ છે. બરાબર છે. કેટલા વર્ડ લખેલા છે? 242. કઈ ભાષા વાપરેલી છે એ બધી વસ્તુ તમને આપે છે. પછી સાથે સાથે એનું વ્યૂ કઈ રીતે કરી શકો છો. ઓકે, આ વ્યૂઝ તમારે વેબ વ્યૂઝ મેક્સિમમ અને મિનિમમ ઝૂમ કરી શકો છો અને એ બધી વસ્તુ તમને સ્ટેટસ બારમાં અહીં મળી રહે છે. તો અહીં જે પ્રશ્નો જે છે દસ્તાવેજ વિશે જોવા માટે ક્યાં શું આવેલું હોય છે? તો ઓપ્શન નંબર બી, સ્ટેટસ બાર. આ ટાસ્ક બાર છે એ ટાસ્ક બાર ક્યાં આવેલું હોય છે? નીચે. આ જે પટ્ટી દેખાય છે ને આ વ્હાઈટ પટ્ટી અહીં તમારે કર્સર દેખાય છે, બરાબર. આ જે છે એ શું છે? ટાસ્ક બાર છે. અને ટૂલ બાર ક્યાં આવેલું છે? ટૂલ બાર આ જે છે એ બધી વસ્તુ ટૂલ બાર ગણાય છે એમ તો. હવે એને આપણે રિબન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. ટાઇટલ બાર, તો ટાઇટલ બાર એ આ જે ઉપરની જે પહેલી જે પટ્ટી છે રેડ પટ્ટી પહેલી, એને આપણે ટાઇટલ બાર કહીશું. એના નીચે શું આવે છે? મેનુ બાર આવે છે. પછી એનો આ જે છે એ રિબન છે, સ્ટાન્ડર્ડ ટૂલ બાર. ઓકે, આ રીતે એનું બધું ડિવિઝન કરેલું હોય છે. આગળના પ્રશ્નની અંદર જોઈએ તો મેક્રો બનાવવાનું બીજું પગલું કયું છે? મેક્રો બનાવવાનું બીજું પગલું કયું છે? ઓપ્શન નંબર સી અહીં સાચો છે, અસાઇન અ કીબોર્ડ શોર્ટકટ ટુ ધ મેક્રો. તમે જે મેક્રો બનાવો છો એ મેક્રોને તમે શોર્ટકટ કી આપી દો. એટલે જ્યારે બી મેક્રો રન કરવાનું થાય ત્યારે શોર્ટકટ કી, ધારો કે તમે કંટ્રોલ એક્સ આપેલું છે તો કંટ્રોલ એક્સ કરી દો એટલે એ રન થશે ત્યારે તમારો મેક્રો ઓટોમેટિક રન થઈ જશે. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દમાં મેલિંગ લિસ્ટ તરીકે શું ઓળખાય છે? મેલિંગ લિસ્ટ. આ ખાસ યાદ રાખજો, મેલિંગ લિસ્ટ એટલે જેને આપણે મેલ મોકલવાના છે. આ વર્ડની વાત છે, મેલ મર્જની વાત આપણે અહીં કરીએ છીએ. મેલિંગ કોને મોકલવાના છે? મેલ લિસ્ટ હોય તો એને મેલિંગ લિસ્ટ જે છે એને શું કહીશું આપણે? એ શું તરીકે ઓળખાય છે? તો એ છે ડેટા સોર્સ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? ઓપ્શન નંબર સી સાચો છે, ડેટા સોર્સ તરીકે ઓળખાય છે. અહીં તમે જોઈ શકો છો મેલિંગ લિસ્ટ, આ બધાના નામ છે એને આપણે મેલ કરવાના છે એક સાથે, બરાબર છે. તો આ જે છે આખું જે ડેટાબેઝ આપણે બનાવેલો છે એને શું કહીશું? મેલિંગ લિસ્ટ અથવા ડેટા સોર્સ, બરાબર. અહીં સાચો જવાબ શું છે? ડેટા સોર્સ, ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન. મર્જ કરતા પહેલા ડેટા સ્ત્રોતમાં રેકોર્ડ ગોઠવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ થાય છે? તો શું થાય છે? ઓપ્શન નંબર બી સાચો છે, સોર્ટ. બરાબર છે, સોર્ટ. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. મર્જ કરતા પહેલા ડેટા સ્ત્રોતમાં શું કરવાનું હોય છે? તમારે રેકોર્ડ ગોઠવવા માટે સોર્ટ કરવાનું હોય છે. ઓકે, સોર્ટ એટલે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ અથવા ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં તમે જે કરો છો એને શું કહીશું આપણે? સોર્ટ. ઓકે. આગળનો પ્રશ્ન. જેમાં ફેરફાર ન થતા ડેટા સાથે મર્જ કરવા માટેના ચલ ડેટાનો સમાવેશ થાય છે. તો આ બે પ્રશ્નો ઉપયોગી છે. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે, ડેટા સોર્સ. બરાબર છે. જેમાં ફેરફાર ન થતા ડેટા સાથે મર્જ કરવા માટે, જે ડેટા ફેરફાર ન થતા હોય એ ડેટા સાથે મર્જ કરવા માટે ચલ ડેટાનો સમાવેશ થાય છે. એને શું કહેવામાં આવે છે? તો ડેટા સોર્સ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન. અક્ષરનું કદ બદલવા, અક્ષર એટલે ફોન્ટ, બરાબર છે. MS વર્ડની અંદર ચેન્જ કેરેક્ટર સાઇઝ અને ટાઇપફેસ. અક્ષરનું કદ બદલવા અને ફેસ ટાઈપ કરવા માટે MS વર્ડમાં કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કયા વિકલ્પનો? ફોન્ટનો ઉપયોગ થાય છે, બરાબર ને. તો ફોન્ટ બદલવાથી તમે એનું જે અક્ષરનું કદ અને ફેસ બદલી શકો છો. આપણે અહીં જોઈએ તો જે ફોન્ટ જે છે હોમમાં જઈશું અને હું સિલેક્ટ કરું છું અને આ જે ફોન્ટ જે છે આ ફોન્ટ આ જે દેખાય છે તમને અહીંથી તમે એને હું ચેન્જ કરી શકો છો. ઓકે, અલગ થઈ ગયા ફોન્ટ, એને હું મોટા કરી શકો છું આ રીતે. ઓકે, તો આ રીતે નાના મોટા કરવા હોય તો ફોન્ટમાં જઈને તમે એને ફરીથી એને બદલી શકો છો, બરાબર. તો ઓપ્શન નંબર કયો સાચો છે? ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ખૂબ જ ઉપયોગી. ગટર માર્જિન શું છે? ગટર માર્જિન શું છે? એના માટે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માર્જિન ઇઝ એડેડ ટુ ધ બાઇન્ડિંગ સાઇડ ઓફ પેજ વેન પ્રિન્ટિંગ. એટલે એને શું કહેવા માંગે છે કે જ્યારે તમે જે તમે ડોક્યુમેન્ટ ટાઈપ કરેલું છે, ધારો કે તમે બુક ટાઈપ કરેલી છે તો એને જ્યારે પ્રિન્ટ કરવા માટે એને પ્રિન્ટ કરવાની છે તો તમારે સાદી પ્રિન્ટ ના કરાય, એના માટે એને ગટર માર્જિન આપવું પડે. ગટર માર્જિન એટલે કે જ્યારે તમારે એને બાઇન્ડિંગ કરાવવું હોય, એ બુકને બાઇન્ડિંગ કરાવવાની હોય એના માટે જે જગ્યા છોડવી પડે એને શું કહેવામાં આવે છે? ગટર માર્જિન. ઓપ્શન નંબર સી અહીં સાચો છે, પ્રિન્ટિંગ માટે, બરાબર છે.
તો આપણે અહીં જોઈએ, ધારો કે આ મેં બુક ટાઈપ કરી છે, 2 પેજ ટાઈપ કરેલા છે, તો આ જે જગ્યા છૂટે છે, ઓકે, આ જે જગ્યા છૂટે છે એને શું કહીશું? ગટર માર્જિન, બરાબર છે. આ જગ્યા છૂટશે તો જ આપણે જ્યારે એને બાઇન્ડિંગ કરીશું તો એ જગ્યા ત્યાં એ, નહીં તો આપણે આ જગ્યા છોડીશું નહીં તો પછી આ બધી વસ્તુ, લખાણવાળી વસ્તુ તમે બાઇન્ડિંગ કરી દેશો તો પછી એ તો કોઈ અર્થ રહેશે નહીં, બુક સરખી રીતે વંચાશે નહીં. આટલી જગ્યા છોડવી જરૂરી છે જ્યારે આપણે પ્રિન્ટ કરેલી જે બુક, આપણે ટાઈપ કરેલી બુકને પ્રિન્ટ કરતા હોઈએ ત્યારે. ઓકે, તો ગટર માર્જિન અહીં તમને ઉપયોગ કરી શકાય છે. ઓકે, ગટર માર્જિન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ, જે આપણને એક જ પત્ર અલગ અલગ વ્યક્તિને મોકલવા સક્ષમ બનાવે છે. એક જ પત્ર છે લખેલો, પણ જે ઘણા બધા વ્યક્તિને આપણે મોકલવો છે તો એના માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે? મેલ મર્જ. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. મેલ મર્જ એટલે શામાં આવે છે? MS વર્ડ ની અંદર. મેલ મર્જનો ઉપયોગ કરીને તમે એક જ પત્રને ઘણા બધા વ્યક્તિને મોકલી શકો છો. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, જ્યારે પણ કોઈ શબ્દ અથવા વાક્ય બોર્ડર પર પહોંચે છે ત્યારે કઈ સુવિધાથી નવી લાઈન શરૂ થાય છે? નવી લાઈન શરૂ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ટેક્સ્ટ વ્રેપિંગ. ઓકે, ટેક્સ્ટ વ્રેપિંગ જે છે એ તમે નવી લાઈન સુવિધાથી ઉપયોગ કરીને કરી શકો છો. ધારો કે હું લખતા અહીં પહોંચી ગયો છું, બરાબર છે, હું લખું છું, આગળ અહીંયા લખું છું, બરાબર છે, નવી લાઈન ઓટોમેટિક આવી જાય છે, બરાબર ને, છે ને, મારે એન્ટર કી કે કઈ દબાવી પડતી નથી. તો આ જે છે એને શું કહેવાય છે? ટેક્સ્ટ વ્રેપિંગ. શું કહેવામાં આવે છે એને? ટેક્સ્ટ વ્રેપિંગ. એને તમે એને તમારે સિલેક્ટ કરીને તમે એને ટેક્સ્ટ વ્રેપિંગ કરી શકો છો. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન, કયો બાર સામાન્ય રીતે ટાઇટલ બારની નીચે સ્થિત હોય છે જે વર્ગીકૃત વિકલ્પો પ્રદાન કરે છે? તો કયો બાર? જે ટાઇટલ બાર, અહીં ટાઇટલ બારની નીચે કયો બાર છે? તો મેનુ બાર, બરાબર ને. તો અહીં જે મેનુ બાર છે એ ટાઇટલ બારની નીચે હોય છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. ઓપ્શન નંબર બી સાચો છે. મેનુ બાર ટાઇટલ બારની નીચે હોય છે. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેસ ટેબલમાં કોલમને શું કહેવામાં આવે છે? માઇક્રોસોફ્ટ એક્સેસ ટેબલમાં કોલમને શું કહેવામાં આવે છે? કોલમને શું કહે છે? તો એને શું કહે છે? ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે. માઇક્રોસોફ્ટ એક્સેસ ટેબલમાં કોલમને શું કહેવાય છે? તો ફિલ્ડ કહેવામાં આવે છે. ફિલ્ડ એટલે આજે ધારો કે મેં આજે પ્રથમ જે કોલમ રાખી, રો રાખી છે એને આપણે શું કહીશું? ફિલ્ડ કહેવાય છે. જે બદલાતી, ઓકે, ધારો કે તમે સેલેરી સ્લીપ બનાવો છો, ધારો કે તમે માર્કશીટ બનાવો છો, તો જે પહેલી કોલમ રાખો, પહેલી રો રાખો છો એને આપણે ફિલ્ડ તરીકે લઈએ છીએ. ફિલ્ડ એટલે જે બધા માટે સેમ હોય છે, બદલાતી નથી, એ પ્રમાણે આપણે ડેટા ઇન્સર્ટ કરવાના હોય છે. ઓકે, તો અહીં જે આ જે કોલમ રો છે એને આપણે શું કહીશું? ફિલ્ડ કહીશું. તો એના લીધે તમે એને ઘણા બધા પ્રશ્નો, ઓકે, તો ઓપ્શન નંબર જે પ્રશ્નો જે છે એક્સેલમાં એક્સેસ ટેબલનો કોલમને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? ફિલ્ડ. ખાસ યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ, જોડણી તપાસ માટે તમે કઈ ફંક્શન કી દબાવશો? જોડણી એટલે which function key you will press for spelling check? સ્પેલિંગ ચેક માટે કઈ કી હોય છે? તો સ્પેલિંગ ચેક માટે F7. ખાસ યાદ રાખજો, સ્પેલિંગ ચેક માટે F7 કી પ્રેસ કરશો એટલે તમને એ, ઓકે, હું અહીંથી F7 કી પ્રેસ કરું છું તો શું થાય છે જોજો. ઓકે, સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક કમ્પ્લીટ, યુ આર ગુડ ટુ ગો. ઓકે, તો સ્પેલિંગ અને ગ્રામર ચેક માટે તમે F7 કી દબાવશો તો એ સ્પેલિંગ ચેકનો ડાયલોગ બોક્સ ઓપન થશે. રાઈટ, અહીંયા છે રિવ્યુમાં તમને અહીં જોવા મળે છે. ઉપર લઈ જશો એટલે તમને ખ્યાલ આવશે. જો આજે હું ઉપર લઈ જાઉં છું તો અહીંયા F7 કી બતાવે છે, બરાબર છે. પછી થ્રેશર્સ માટે શિફ્ટ વત્તા F7. તો ઘણી વખત આ થ્રેશર્સ નું પૂછી લે કે થ્રેશર્સ માટે શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ વત્તા, આ કસર પર ધ્યાન આપજો, શિફ્ટ વત્તા F7, બરાબર છે. તો આ રીતે પ્રશ્ન પૂછાય છે. તો કઈ ફંક્શન કી આવશે? F7. આગળનો પ્રશ્ન જોઈએ, શબ્દની નીચે વાદળી લહેરિયાત રેખા શું કરે છે? વાદળી લહેરિયાત એટલે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે નીચે વાદળી લહેરિયાત રેખા, વાદળી રેખા આવી જતી હોય છે. તો આપણે એને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર સી સાચો, યુઝ ઇનકરેક્ટલી. આપણે અહીં જોઈએ વર્ડ જે છે, ધારો કે અહીં છે, હું અમુક શબ્દ અહીંથી કાઢી નાખું છું, બરાબર છે. ઓકે, આજે આપણે અમુક શબ્દો કાઢી નાખેલા છે. તો અહીં જે આ વાદળી જે રેખા આવેલી છે એ શું બતાવે છે? યુઝ ઇનકરેક્ટલી. તમે જે લખેલું છે એ ઇનકરેક્ટ લખેલું છે, બરાબર છે. અને જે આ જે છે એ શું બતાવે છે? સ્પેલિંગ મિસ્ટેક હોય ત્યારે તમને લાલ રેખા બતાવશે. લાલ રેખા જે બતાવે છે વાદળી લહેરિયાત એટલે શું? કે જે મોજાની આકારની હોય છે, આ રીતે મોજાની આકારની હોય છે, બરાબર. તો આ જે છે એ બ્લુ કલરની અને આ જે છે એ લાલ કલરની જે છે શું બતાવે છે? સ્પેલિંગ મિસ્ટેક બતાવે છે. આ ઇનકરેક્ટ રાઇટિંગ બતાવે છે, યુઝ ઇનકરેક્ટલી. ઓકે, તો ઓપ્શન નંબર સી સાચો છે.
આગળનો પ્રશ્ન, શબ્દમાં કયા આદેશમાં પૂર્વ નિર્ધારિત ટાઈપિંગ, જોડણી, કેપિટલાઇઝેશન અને વ્યાકરણની ભૂલની સૂચિ છે જે શોધી અને સુધારી શકાય છે? બરાબર છે. આ પ્રશ્ન તમે ધીમેથી વાંચો તો તરત જ ખ્યાલ આવી જશે કે ઓપ્શન નંબર શાની વાત થાય છે? ઓટો કરેક્ટ, જેની અંદર ટાઈપિંગ, જોડણીની જે ભૂલો થાય છે એ જાતે સુધારી લે છે તમારું જે એક્સેલ અને વર્ડ. એના માટે તમારે શું કરવું પડે છે? ઓટો કરેક્ટ ઓન રાખવું પડે છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, શબ્દની નીચે લાલ લહેરિયાત રેખા શું દર્શાવે છે? લાલ લહેરિયાત રેખા. ઓકે, તો આપણે અહીં તમને બતાવ્યું કે આ જે લાલ રેખા જે છે એ શું બતાવે છે? તો શું બતાવે છે? સ્પેલિંગ મિસ્ટેક. બરાબર છે. તો સ્પેલિંગ મિસ્ટેક જે બતાવે છે તો એનો ઓપ્શન નંબર એ સ્પેલિંગ એરર. બરાબર છે ને? તો લાલ લહેરિયાત રેખા માટે સ્પેલિંગ એરર આવે છે. ઓકે, તો એ ખાસ યાદ રાખજો. અને લીલી લહેરિયાત આપણે બ્લુ કલરની લહેરિયાત હોય તો યુઝ ઇનકરેક્ટલી આવે છે. ઓકે, ઓપ્શન નંબર એ અહીં સાચો છે, સ્પેલિંગ એરર. આગળનો પ્રશ્ન, MS વર્ડમાં સોર્સ ટૂલનો સોર્સ ટૂલનો ઉપયોગ શું છે? સોર્સ ટૂલ. તો ઓપ્શન નંબર બી સ્પેલિંગ સજેશન. સોર્સ ટૂલનો ઉપયોગ શું છે? સ્પેલિંગ સજેશન કરવા માટે સોર્સ ટૂલનો ઉપયોગ થાય છે. તો અહીં જે આપણે MS ઓફિસના જે પ્રશ્નો હતા અહીં પૂરા થાય છે. હવે પછી આપણે જે નેટવર્કના પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીં જે હવે આપણે અહીં નેટવર્કના જે પ્રશ્નો છે એના વિશે આપણે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો નેટવર્કના પ્રશ્નો આપણે અહીં ચર્ચા કરવાના છે. ઇન્ટરનેટ નેટવર્ક જે છે આપણે કમ્પ્યુટરની અંદર એના માટે શું શું જરૂર પડે છે, કઈ રીતે એ કામ કરે છે, એના વિશેના જે પ્રશ્નો છે એના આપણે અહીં ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન એની અંદર, વોટ NIC સ્ટેન્ડ્સ ફોર? NIC એટલે શું? NIC એટલે શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. NIC એટલે શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. તો આપણે જોઈએ તો આ તમે જે દેખાય છે એ શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. આના વગર તમે નેટવર્ક ચલાવી શકતા નથી. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનું ફૂલ ફોર્મ છે, એનું જે નામ છે NIC તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા ઉપકરણને નેટવર્ક ઉપકરણ તરીકે ગણવામાં આવે છે? તો આમાંથી કયું ઉપકરણ એવું છે જે નેટવર્ક ઉપકરણ છે? તો અહીં બી ઓપ્શન નંબર એ સાચો છે. તો સ્વિચ જે છે એને શું કહીશું? આપણે નેટવર્ક ઉપકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં તમે જોઈ શકો છો નેટવર્ક ડિવાઇસીસ. તો અહીં સ્વિચ જે પૂછેલું છે આ સ્વિચ છે, બરાબર છે? એ નેટવર્ક ઉપકરણ છે. એ રીતે તમને એવી રીતે જ આ સ્વિચની જગ્યાએ મોડેમ પૂછી લે. મોડેમ બી નેટવર્ક ઉપકરણ છે. રાઉટર જે છે, હબ છે, ઇન્ટરનેટ આ આપણે જોઈ ગયા. NIC જે છે, બરાબર, RJ45 છે, બરાબર, કેબલ જે છે. ઓકે, RJ45 પોર્ટ જે છે, પછી આ જે છે રિપીટર છે, ગેટવે છે, આ બધી વસ્તુ શું છે? નેટવર્ક ડિવાઇસીસ તરીકે ઓળખાય છે. આમાંથી કોઈ બી એક પૂછીને પ્રશ્ન બનાવી લે છે. ઓકે, તો ઓપ્શન નંબર 2 ઓપ્શન નંબર એ સાચો છે પ્રશ્ન નંબર 2 ની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ, વેન માટે કયું ઉદાહરણ છે? વેનનું ઉદાહરણ કયું છે? તો ઇન્ટરનેટ. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક નું ઉદાહરણ કયું છે? ઇન્ટરનેટ. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ લેન સ્ટેન્ડ ફોર? લેન નો અર્થ શું થાય છે? લેન નું આખું નામ શું થશે? ઓપ્શન નંબર એ સાચો છે, લોકલ એરિયા નેટવર્ક. ખાસ યાદ રાખજો, લોકલ એરિયા, નંબર નથી. પછી આ લીડ છે, લાર્જ છે, તો શું છે? લોકલ એટલે ઘરેલું, આપણે નજીકનું, બરાબર છે? લોકલ એરિયા નેટવર્ક. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે છે ટાઇપ્સ ઓફ નેટવર્ક. ઓકે, તો એટલે 4 પ્રકારના આપણા નેટવર્ક આવેલા છે. તો અહીં PAN છે, સૌથી નાનું જે નેટવર્ક છે એ શું છે? પર્સનલ એરિયા નેટવર્ક. ફૂલ ફોર્મ પૂછાય છે ઘણી વખત. પેનનું જે ફૂલ ફોર્મ છે એ શું છે? પર્સનલ એરિયા નેટવર્ક છે. લેનનું છે લોકલ એરિયા નેટવર્ક છે. ઓકે, આનાથી મોટું આ છે, આનાથી મોટું આ છે, આનાથી મોટું આ છે. તો લેનનું છે લોકલ એરિયા નેટવર્ક, મેનનું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ઓકે, અને વેનનું ફૂલ ફોર્મ શું છે? વાઇડ એરિયા નેટવર્ક. જે આખા જગતમાં જે નેટવર્ક પથરાયેલું છે, આખા દુનિયામાં, એને આપણે વેન કહીશું. બે સિટીની વચ્ચે જે નેટવર્ક પથરાયેલું છે એને મેન કહીશું. અને જે કેમ્પસમાં કે પછી એક નાની બિલ્ડિંગમાં કે ઓફિસમાં જે નેટવર્ક ચાલે છે એને આપણે શું કહીશું? લેન કહીશું. અને જે આપણું મોબાઈલનું જે નેટવર્ક છે એને શું કહીશું? પર્સનલ એરિયા નેટવર્ક. ઓકે, તો ઓપ્શન નંબર લેનનો અર્થ શું છે? લોકલ એરિયા નેટવર્ક. આગળનો પ્રશ્ન, કયા નેટવર્ક ટોપોલોજીમાં કેન્દ્રીય નિયંત્રક છે? તો કેન્દ્રીય નિયંત્રક તરીકે કોણ ઓળખાય છે? તો આ ટોપોલોજી છે રિંગ ટોપોલોજી, બસ, સ્ટાર, બરાબર છે? આવી કોઈ ટોપોલોજી નથી કાર. ઓકે, તો રિંગમાં કે બસમાં કે સ્ટારમાં? તો ઓપ્શન નંબર સી સાચો છે. તો નેટવર્ક ટોપોલોજી કેન્દ્રીય નિયંત્રક કોણ છે? સ્ટારમાં. કેન્દ્રીય નિયંત્રક એટલે અહીંયા આપણે સ્ટાર ટોપોલોજી કઈ છે? સ્ટાર ટોપોલોજી અહીં છે, સ્ટાર નેટવર્ક ટોપોલોજી. કેન્દ્રીય નિયંત્રક એટલે વચ્ચે જે છે એનાથી બધું કંટ્રોલ, ઇન્ટરનેટનો કંટ્રોલ થાય છે. એટલે અહીં શું કહેવામાં આવે છે? કેન્દ્રીય નિયંત્રક. ઓકે, તો કેન્દ્રીય છે, સેન્ટરમાં છે એટલા માટે, બરાબર છે? પછી આ રિંગ ટોપોલોજી છે, રિંગ એટલે જોઈ શકો છો રિંગ પ્રકારની નેટવર્ક તમે ગોઠવેલા છે, બરાબર છે? પછી આ મેશ ટોપોલોજી છે, આ બી મેશ છે, ફૂલી કનેક્ટેડ, દરેકે દરેક એક પીસી એકબીજા સાથે જોડાયેલા હોય એને શું કહીશું આપણે? મેશ ટોપોલોજી. પછી આ બસ છે, બરાબર છે? એક લાંબો વાયર હોય છે, એની સાથે બીજા બધા કમ્પ્યુટર જોડાયેલા હોય એને શું કહીશું? બસ ટોપોલોજી. તો પ્રશ્ન 5 જે છે એનો સાચો જવાબ છે સ્ટાર ટોપોલોજી. આગળનો પ્રશ્ન જોઈએ,
અત્યંત વિશ્વસનીય નેટવર્ક ટોપોલોજી કઈ છે? વિશ્વસનીય એટલે કઈ આવશે? સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં શું હોય છે? કેન્દ્રીય સેન્ટરથી એનું નિયંત્રણ થાય છે, જેથી કરીને કંઈ બી ખરાબ થાય તો ત્યાંથી તમને ખ્યાલ આવી જાય છે કે ક્યાં ખરાબ થયું છે. એટલા માટે અત્યંત વિશ્વસનીય નેટવર્ક ટોપોલોજી કઈ છે? તો અત્યંત વિશ્વસનીય નેટવર્ક ટોપોલોજી કઈ છે? સ્ટાર ટોપોલોજી. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઇથરનેટ સિગ્નલ તરીકે વહન કરવા સક્ષમ કેબલ માટે કયું સાધન વપરાય છે? ઇથરનેટ સિગ્નલ તરીકે વહન કરવા માટે કયા કેબલમાં વપરાય છે? નેટવર્ક કેબલ ટેસ્ટર. ઇથરનેટ સિગ્નલ તરીકે વહન કરવા સક્ષમ કેબલ માટે કયું સાધન વપરાય છે? તો કયું આવશે? નેટવર્ક કેબલ ટેસ્ટર. તો આપણે અહીં જોઈએ ઓપ્શન નંબર એ સાચો છે. અહીં તો આ જે છે એ કેબલ ટેસ્ટર છે, જે લેન કેબલ છે એને ટેસ્ટ કરવા માટે છે. બરાબર છે. તો ટોટલ 8 જે આ જે કેબલ હોય છે એ ચાલુ છે કે નથી, ઓકે, કયામાં નેટ આવે છે કે નથી, એના માટે આ કેબલ ટેસ્ટરનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. તો ઇથરનેટ સિગ્નલને વહન કરવા, એને માપવા માટે કયું સાધન વપરાય છે? નેટવર્ક કેબલ ટેસ્ટર. આગળનો પ્રશ્ન જોઈએ. કનેક્ટરને કેબલના છેડા સાથે જોડવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? કનેક્ટરને તો એના માટે શું છે? ઓપ્શન નંબર એ ક્રિમ્પિંગ ટૂલ. ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ કરીને તમે આ જે ક્રિમ્પિંગ ટૂલ છે, ઓકે, આ ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ કરીને જે આ કનેક્ટર છે, RJ45 કનેક્ટર જે છે એ કેબલના છેડા સાથે તમે જોડી શકો છો. બરાબર. અને એક જોડવાની અલગ રીત છે જે તમે શીખીને એને જે નેટવર્કના જે 8 કલરના જે કેબલ હોય, વાયર હોય છે, એને તમે જોડી શકો છો. તો કેબલના છેડા સાથે જોડવા માટે કનેક્ટરને કેબલના છેડા સાથે, કનેક્ટર એટલે RJ45 ને જોડવા માટે કોનો ઉપયોગ થાય? ક્રિમ્પિંગ ટૂલનો. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયો ટ્રાન્સમિશન મોડ ટેલિફોન નેટવર્ક ચલાવે છે? આ ખૂબ જ ઉપયોગી છે અને IMP છે. આ ખાસ યાદ રાખજો, એક પ્રશ્ન પૂછાવાનો છે આમાંથી. તો કયો ટ્રાન્સમિશન મોડ ટેલિફોન નેટવર્ક ચલાવે છે? તો ટોટલ કેટલા મોડ હોય છે? 3 હોય છે. સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. સેમી ડુપ્લેક્સ જેવું કોઈ હોતું નથી. આ 3 વસ્તુ તમારી યાદ રાખવાની છે: સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. તો અહીં ઓપ્શન નંબર C સાચો છે. તો ઓપ્શન નંબર અહીં C સાચો છે. તો ટ્રાન્સમિશન મોડ ટેલિફોન માટે, ટેલિફોન જે નેટવર્ક છે એના માટે કયું હોય છે? ફૂલ ડુપ્લેક્સ. તો આપણે સમજીએ ફૂલ ડુપ્લેક્સ એટલે શું, હાફ એટલે શું, સિમ્પ્લેક્સ એટલે શું. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્ર પરથી તમને વધારે ખ્યાલ આવશે. આ જે છે એ સિમ્પ્લેક્સ મોડ છે. સિમ્પ્લેક્સ મોડ જે છે, સિમ્પ્લેક્સ મોડની અંદર તમે એક જ બાજુ ડેટા વહન કરાવી શકો છો. તો સિમ્પ્લેક્સ મોડ જે છે એમની અંદર તમે ધારો કે આ જે કીબોર્ડ છે, તો કીબોર્ડમાંથી એન્ટ્રી કરું, એક CPU ની એન્ટ્રી થાય છે. બરાબર. તો કીબોર્ડમાંથી ખાલી એક જ તરફ એન્ટ્રી થઈ શકે છે. CPU માંથી કીબોર્ડમાં કોઈ એન્ટ્રી થતી નથી. તો એક તરફની જે એન્ટ્રી હોય, એક જ તરફની એન્ટ્રી, એને સિમ્પ્લેક્સ કહેવામાં આવે છે. બરાબર. હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સ એટલે શું કે વહન બંને બાજુ થતું હોય, પણ જ્યારે એક બાજુ વહન થતું હોય ત્યારે એક જ બાજુ થાય. એ પૂરું થયા પછી તમે એને બીજી બાજુ વહન કરાવી શકો છો. ધારો કે એના માટે જે છે એ વોકી ટોકી. વોકી ટોકીની અંદર તમે જ્યારે સામેવાળો બોલે ત્યારે તમારે એને સાંભળવું જ પડે છે. એમાં વચ્ચે તમે બોલી શકતા નથી. તો એને શું કહેવામાં આવે છે? હાફ ડુપ્લેક્સ. ધારો કે હું અહીંથી બોલું છું અને તમે સાંભળો છો. બરાબર છે. પણ વોકી ટોકીમાં કેવું હોય છે કે જ્યારે સામેવાળો બોલે ત્યારે તમારે એને સાંભળવાનું હોય છે. એ સામેવાળો બોલવાનું બંધ કરે પછી તમે બોલી શકો છો. તો એ જે છે એ શાનું ઉદાહરણ છે? હાફ ડુપ્લેક્સનું ઉદાહરણ છે વોકી ટોકી. એક તો ઉદાહરણ પૂછાય છે અને એની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ પૂછાય છે. હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સની અંદર શું આવે છે? ટેલિફોન નેટવર્ક, જે આપણે મોબાઈલની અંદર. ઓકે, તો બંને તરફ અહીં ડેટા ટ્રાન્સમિશન એક વખતે થઈ જાય છે. ધારો કે અહીં બોલું છું, હું તમને કદાચ ફોન કરું અને ફોન કરવાથી તમે જ્યારે ફોન કરો ત્યારે આપણે બંને એક સાથે એક જોડે બંને તરફી વાત થઈ શકે છે. ધારો કે હું બોલું તો વચ્ચે તમે બોલી શકો છો. એવું જરૂરી નથી કે હું બોલ્યા પછી જ તમારે બોલવાનું છે. બરાબર છે. તો મોબાઈલ નેટવર્કની અંદર એવી રીતે થાય છે. તો એ ફૂલ ડુપ્લેક્સ. તો અહીં તમને ખ્યાલ આવી ગયો છે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. એના ઉદાહરણો આપણે જોઈ લઈએ. ઉદાહરણોની અંદર તમે સિમ્પ્લેક્સ મોડ છે એનું ઉદાહરણ શું છે? કીબોર્ડ છે અને મોનિટર છે. રેડિયો છે. બરાબર. રેડિયો પણ એનું ઉદાહરણ છે સિમ્પ્લેક્સ મોડનું. પછી કીબોર્ડ છે. આ ખાસ પૂછાય છે તો ખાસ ધ્યાનથી આને નોટ કરી લેજો તમારી નોટની અંદર. રેડિયો છે, કીબોર્ડ છે, મોનિટર છે. આ સિમ્પ્લેક્સ મોડના ઉદાહરણ છે. હાફ ડુપ્લેક્સના વોકી ટોકી છે. ઓકે, વોકી ટોકીમાં જ્યારે આપણે એક તરફી વાત કરતા હોઈએ ત્યારે એક જ જણ બોલી શકે છે, સામેવાળાએ સાંભળવાનું હોય છે. સામેવાળો બોલે ત્યારે બીજાએ એને સાંભળવાનું હોય છે. ફૂલ ડુપ્લેક્સની અંદર એક્ઝામ્પલ છે ટેલિફોન ઓર મોબાઈલ નેટવર્ક. ટેલિફોન અને મોબાઈલ નેટવર્ક. ઓકે, તો ખાસ તમને ખ્યાલ આવી ગયો હશે કે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ શું છે. આગળનો પ્રશ્ન.
વોકી ટોકી કયો ટ્રાન્સમિશન મોડ ઓપરેટ કરે છે? તો આના પરથી કયો સાચો આવશે? અને હાફ ડુપ્લેક્સ. તો ઓપ્શન નંબર બી સાચો છે. બરાબર, હાફ ડુપ્લેક્સ વોકી ટોકી મોડ ટ્રાન્સમિશન મોડ ઓપરેટ કરે છે. આગળનો પ્રશ્ન, ઘરના કમ્પ્યુટરને ઇન્ટરનેટથી કનેક્ટ કરવા માટે કયા સાધનોની જરૂર છે? ધારો કે મારી પાસે કમ્પ્યુટર છે અને મારે ઇન્ટરનેટથી કનેક્ટ કરવું છે, તો કયા સાધનની જરૂર પડશે? ઓપ્શન નંબર એ મોડેમ. મોડેમની જરૂર પડશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો, આ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ કયું? જીઓનું છે, એરટેલનું છે, બીએસએનએલ નું. આ જે ઇન્ટરનેટ છે આવે છે એ પહેલા શાની જોડે? આ જે ટેલિફોનની લાઈન છે શાના જોડે જોડાય છે? મોડેમ જોડે. મોડેમમાંથી એ વાઈફાઈ રાઉટર જોડે જાય છે અને એની અંદરથી તમે પછી બધા જે અલગ અલગ પીસી છે, મોબાઈલ છે, લેપટોપ છે એને તમે નેટવર્ક આપી શકો છો. બરાબર છે. તો જે નેટવર્ક લાઈન આવે છે ઇન્ટરનેટ ટેલિફોનની લાઈન, એ પહેલા ક્યાં જોડાય છે? મોડેમની અંદર. તો ખાસ મોડેમ પ્લસ તમારે જરૂર પડશે. એ ઓપ્શન નંબર એ અહીં સાચો છે. છેલ્લો પ્રશ્ન, નેટવર્કનો, ઇન્ટરનેટ દ્વારા કયા પ્રમાણભૂત પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? ઇન્ટરનેટ દ્વારા કયા પ્રમાણભૂત પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો ટીસીપી આઈપી. ઓપ્શન નંબર ડી સાચો છે. આ બી ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે. ટીસીપી આઈપી નું ફૂલ ફોર્મ બી યાદ કરવાનું છે અને એને ઇન્ટરનેટનો પ્રમાણભૂત પ્રોટોકોલ એવું પૂછાય તો એ ટીસીપી આઈપી છે. તો જોઈએ અહીં અંદર આપણે જે ટીસીપી આઈપી જે આ પ્રોટોકોલ છે, ઇન્ટરનેટના પ્રોટોકોલ, અહીં ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. એસએમટીપી એટલે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ નોટ કરી લેજો. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એફટીપી એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ડીએનએસ ડોમેન નેમ સર્વર છે. બરાબર છે. પછી અહીં ટીસીપી છે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આ ટીસીપી નું ફૂલ ફોર્મ અહીં પૂછાયું છે. ટીસીપી અને આઈપી. આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. આઈપી છે, ટીસીપી છે, પછી ડીએનએસ છે, એચટીટીપી છે, એફટીપી છે અને એસએમટીપી છે. આના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, જે ખાસ પૂછાયા કરે છે. તો અહીં આપણે જે એમએસ ઓફિસ અને જે નેટવર્કના જે પ્રશ્નો હતા, એના જે ઓપ્શન હતા એના ચર્ચા કરી અને આપણે ગ્રાફિકના મદદથી એને આપણે શીખ્યા. તો ખાસ તો એ એટલા માટે ગ્રાફિક્સનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જેથી કરીને તમને આ જે પ્રશ્નો છે એને તમે ગોખવાની જરૂર ના પડે. એને સમજીને તમે એને જોશો, સમજીને એ પ્રશ્નોને સમજીને વિચારીને કરશો તો તમને એને ગોખવાની જરૂર પડશે નહીં. તો એના લીધે આપણે અહીં ઘણા બધા ચિત્રની મદદથી આ પ્રશ્નો જે છે એના ઓપ્શનને આપણે સાચા ઓપ્શનને આપણે જોયા. તો આ વિડીયોને ખૂબ શેર કરવા માટે હું તમને વિનંતી કરું છું અને જે પ્રશ્નો જે છે એ દરેક કમ્પ્યુટર જે શીખતા વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ જે વિડીયો છે એને ખૂબ શેર કરજો અને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવો એવી મારી તમને દરેકને શુભેચ્છા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.